રાજકોટમાં પાથરણા વાળાઓ અને વેપારીઓનો વિવાદ સામે આવ્યો છે। ચરમસીમા પર પહોંચ્યો છે આ વિવાદ। જી હા, લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પરની દુકાનો જોવા મળી છે બંધ। વિવાદને પગલે વેપારીઓએ અડધા દિવસનું બંધનું એલાન પાડ્યું છે। રસ્તા પર દબાણને લઈને વારંવાર વેપારીઓએ રજૂઆત કરી છે। તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિરાકરણ નથી કરવામાં આવ્યું અને તેને લઈને જ વિરોધમાં દુકાનો અડધા દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવામાં આવી। શહેરની સૌથી જૂની બજારમાં દુકાનો અડધા દિવસ માટે બંધ છે। રસ્તા પર દબાણને લઈને વિવાદ મુદ્દે એમએલએ રમેશ ટીલાળાએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે થોડા મહિના પહેલા વેપારીઓ અને અધિકારીઓ સાથે બેઠક પણ થઈ હતી, ત્યારે દબાણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હોવાનું ધારાસભ્યએ કહ્યું। આજે પણ દબાણ મુદ્દે વેપારીઓએ બંધ પાડ્યો હોવાનું રમેશ ટીલાળાએ કહ્યું છે। પ્રશ્નનો જલ્દી નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું પણ ધારાસભ્યએ નિવેદન આપ્યું। તો વેપારીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિશે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ગૌરવ દવે। સીધા રાજકોટ આપને લઈ જઈશું। ગૌરવ, તમે અત્યારે વેપારીઓની વચ્ચે ઉભા છો। વેપારીઓ સતત જે દબાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું? કેમ તેમણે અડધા દિવસ તો બંધ પાડવાનો નિર્ણય લીધો? ચોક્કસ જ નીતિ, મારી પાછળના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના વેપારીઓ છે કે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે અને આજે અડધો દિવસ બંધ રાખીને હડતાલ છે તે કરવામાં આવી છે। આપણી સાથે હિતેશભાઈ, શા માટે વિરોધ? છેલ્લા 4 વર્ષથી વેપારીઓ પોતાના પ્રશ્ને લડત ચલાવે છે। રોડ ઉપર બેસી પાથરણાવાળાઓ બેફામ વેપાર કરી રોડ ઉપર દબાણ કરી દુકાનમાં કે શોરૂમમાં કોઈ ગ્રાહક પ્રવેશ કરી ન શકે એ રીતના અનહદ દબાણ કરી અને વેપારીઓના વેપારને અવરોધરૂપ પેદા કરે છે। માટે આ વેપારીઓનો રોષ છે અને રોષપૂર્વક આખી બજાર, આખો લાખાજીરાજ રોડ આજે બંધ પાડી અને ધરણા ઉપર બેઠો છે અને અત્યારે મ્યુનિસિપલ કમિશનરને તમામ વેપારીઓની સહી અને ફોન નંબર સહિતનું એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે। અગાઉ પણ આ જ પ્રકારની એક રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે તમારી પાસે લેખિતમાં લીધું હતું કે આમાં ઉકેલ વેપારીઓ જ લઈ આવશે। તો હકીકત શું? વેપારીઓનો પ્રશ્ન છે તો વેપારીએ ઉકેલ લાવવાનો, તંત્રએ લાવવાનો? જે કોર્પોરેશન ઉકેલ નથી લઈ આવી શકતું એ વેપારી ક્યાંથી લઈ આવી શકે? વેપારીઓ પાસે જે માલ જપ્ત કર્યો હતો, દિવાળી ઉપર લગભગ 4 થી 5 લાખ રૂપિયાનો માલ વેપારીઓને જપ્ત કરી લીધો હતો અને વેપારીઓમાં રોષ વ્યક્ત થયો હતો। એ હિસાબે એક માલ છોડાવવા માટેથી વેપારીઓ પાસેથી આવું લખાણ લેવામાં આવ્યું હતું, પણ ખરેખર તંત્રએ આ જવાબદારી તંત્રની છે। શું કહેશો, કઈ રીતના ઉકેલ આવી શકે? ઉકેલ આમાં એક જ છે કે જે રાજકોટ મહાનગરપાલિકા છે એને આ હેરિટેજ માર્કેટ અને નો ફેરિયા ઝોન ડિક્લેર કરવો જોઈએ। કાયમી ધોરણે બંદોબસ્ત નો ફાળવી શકે અમે સમજી શકીએ એમ છીએ, પણ અગર નો ફેરિયા ઝોન ડિક્લેર થઈ જાય તો એની મેળે 50% આ જે પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય અને રાજકોટ ટ્રાફિક પોલીસને પણ સૂચના આપવામાં આવે, દિવસમાં 2-3 રાઉન્ડ લગાવવામાં આવે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય અને ઘણા ખરા અંશે આ પ્રોબ્લેમ સોલ્વ થઈ પણ ચૂક્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની ઢીલી નીતિ અને જે કહેવાય કે ઊંધા ચશ્મા પહેરવાની નીતિના લીધે આ પ્રશ્ન વધારે વિકરાળ અત્યારે થઈ ચૂક્યો છે। વેપારીઓ જે દુકાનની બહાર જે માલ રાખે છે એ પણ ઉપાડી જતા હતા? વેપારીઓને દુકાનની અંદરથી માલ લઈ ગયા છે, વેપારીઓને દુકાનની અંદરથી માલ લઈ ચૂક્યા છે। એટલે આ હદે હેરાન કરવામાં આવે છે વેપારીઓને, એટલે કે જે ફરિયાદી છે એ જ ગુનેગાર, જે ફરિયાદી છે એ જ ગુનેગાર, એવી નીતિ તંત્ર દ્વારા કરવામાં આ પાથરણા ઉપાડવાનું કામ કોઈ અઘરું નથી। કોર્પોરેશન ધારે તો થોડીક વારમાં કરી શકે એમ છે, પણ એને શું સાંઠગાંઠ છે એ ખબર નથી પડતી। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને આ જ બાબતે એવો નિર્ણય લીધો કે જે દુકાનની આગળ પથેણા હશે એ દુકાનને સીલ કરવામાં આવશે, તો ઓટોમેટિક આ પ્રશ્ન સોલ્વ થઈ જશે। ધારાસભ્ય દર્શિતા શાહ અને રમેશ ટીલાળા છે કે તેઓ અહીં પહોંચ્યા હતા અને તેમને પણ રજૂઆત છે તે વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। આપણી સાથે દર્શિતાબેન છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। દર્શિતાબેન, શું કહેશો કે જે રીતના આ જે રજૂઆત છે તે કરવામાં આવી છે, બેન શું કહેશો, રજૂઆત શું મળી છે, ઉકેલ કઈ રીતના આવી છે? વેપારીઓની જે રજૂઆત છે ખૂબ વ્યાજબી છે। આ અગાઉ પણ એ લોકોએ જ્યારે પણ અમને રજૂઆત કરી
કરી છે ત્યારે અમે એ તમામ રજૂઆતોનું નિરાકરણ કર્યું છે. આજે સવારે એ લોકોએ જ્યારે અમને આ વાત ધ્યાને મૂકી છે ત્યારે હું અને રમેશભાઈ ટીલાડા અને આપણા શહેર ભાજપ પ્રમુખ અમે બધા જ લોકો આ સમગ્ર વેપારી એસોસિએશનની સાથે છે. ભારતીય જનતા પાર્ટી આ તમામ લોકોની સાથે છે અને એમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે થઈને આજે જે લોકોએ ધરણા કર્યા હતા એમનું સમાધાન કરીને આજે અત્યારે અમે આ બાબતે કમિશનર સાહેબને ચોક્કસ પગલાં લેવામાં આવે એ બાબતે અમે જરૂરથી જગ્યા રોકાણ શાખા છે એ ફેરિયાઓને ઉપાડવાની જગ્યાએ વેપારીઓનો માલ સામાનો એને ઉપાડી તમામ એ લોકોના જે પ્રશ્ન છે એ બધા જ પ્રશ્નની અત્યારે કમિશનર સાહેબ સાથે એમને આવેદન આપી અને એમની સાથે ચર્ચા કરીને એમનું નિરાકરણ આવે એ મુખ્ય ઉદ્દેશ છે. ચોક્કસ ધારાસભ્ય ડોક્ટર દર્શિતા શાહ છે કે તેઓ અહીં પહોંચ્યા હતા અને તમામ વેપારીઓ જે રસ્તા ઉપર બેસી અને બંધ જેને પાડ્યું હતું તે તમામ વેપારીઓને સાથે લઈ અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે તેઓ જઈ રહ્યા છે અને પ્રશ્નનો તાત્કાલિક અસરથી ઉકેલ આવે તેવી માંગ છે તે કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરને. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર 4 મહિના પહેલા જ્યારે પણ અગાઉ આ પ્રકારે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે તેમને લેખિતમાં લીધું હતું કે વેપારીઓ જ આ પ્રશ્નનો ઉકેલ લાવશે, પરંતુ હવે ફરી એક વખત આરએમસી સામે વેપારીઓએ સવાલ છે તે ઉઠાવ્યા છે ત્યારે કઈ રીતના ઉકેલ લાવવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ. તો આપ જુઓ કેવી રીતે દુકાનો અડધા દિવસ માટે બંધ રાખવામાં આવી છે. સામાન્ય રીતે દુકાન બંધ રાખવી એટલે વેપારીને મોટું નુકસાન થતું હોય છે, પણ અત્યારે નોબત આવી છે એટલા કંટાળી ચૂક્યા છે પાથરણાવાળાના દબાણથી આ દુકાનદારો કે અડધો દિવસ દુકાન બંધ રાખીને તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. અમે આજે અમારી જે વાત ધ્યાન ઉપર આવી છે એના અનુસંધાને અમે પોલીસ કમિશનર અને ડીસીપી ટ્રાફિક સાથે અને મ્યુનિસિપલ કમિશનરના દબાણ શાખા સાથે જોઈન્ટ મીટિંગ કરી અને આને જે કંઈ સુખદ સારી રીતે કોઈને મુશ્કેલી ન પડે અને બધાને સારી રીતે સચવાઈ જાય એવા અમારા પ્રયત્ન રહેશે અને અમને આશા છે કે આ સારી રીતે અમે પાર કરી શકશું.